સમયમાંથી સમય કાઢી અને આપણે વિધવા સેવા સમિતિ આપણા સુંદર સાથે આ સરસ આયોજન કર્યું અને એક બે સૂચના આપી દઈએ બધા સુંદર સાથને. એમ તો આપણે સાંભળ્યું હોય શ્રી પ્રાણનાથ કન્યા ગુરુકુળ વડોદરાનો વાર્ષિક ઉત્સવ છે 20, 21, 22 માર્ચ. એટલે બધા સુંદર સાથ બધા ત્યાં આપણે આવીએ અને જેમ આપણે જે લાભ લઈએ. અને બીજી એક સેવા કે ગઈ વખતે આપણે જેવી રીતે સેવા કરી હતી અન્ન સંગ્રહની, એવી સેવા આ વખતે પણ કરવાની છે. અને આ વખતે તો તે વખતે નાંદવાનું રહી ગયેલું, આ વખતે આપણે નાંદવાનું બી લેવાનું છે. અચ્છા, કઈ નહીં, મતલબ મેં કહી દીધું. આપણે દેખો સુંદર સાથ હોય કે સુંદર સાથ નહીં હોય, એમના ઘરે પણ આપણે પહોંચી જવાનું અને કે ભાઈ અમે ધર્મના માટે તમે એક મુઠ્ઠી આલો કે એક દાણો આલો કે ખાલી મતલબ ઈમર પછી આ વળાવ દો, એ કઈ વાંધો નહીં. પણ અમારો છે કે ભાઈ તમારા ઘરનું અન્ન, તમારી મહેનતનું અન્ન રાજ્યના પરમાત્માના ચરણોમાં સેવામાં લાગે. આજ નહીં તો કાલ મહાપ્રલય સમયમાં તમારી આત્માને પણ કંઈક લાભ મળે. એટલે કેમ કે દેખો આપણા સમાજની દીકરીઓ, આપણા સમાજના બધું જે કંઈ થવાનું છે આપણા માટે અને આપણી વાણીના પ્રચારના માટે છે. તો તન મન ધનથી આપણે જેટલી કઈ સેવા કરીએ એટલે જેવું કઈ ખેતરમાં આપણે ફેસરથી કાઢી એટલે પહેલો જે ઠેલો ભરે ને પહેલો ઈ ઠેલો રાજ્યનો એમ કરીને પહેલે દોરી બાંધીને મેક દેવાનો. મને આપણો સમય થઈ ગયો છે પણ એક ઉદાહરણ આપીને એ મને પૂરું કરો. સરસાવામાં કદી જાઓ ને, ઈ આપણે એક ભાઈ મળતો, એક ભાઈ એવો ગરીબ કે ખાલી ઝૂંપડી મતલબ કે આપણે પેલું થાપેલું ઘર નળીવાળું એવું ઘર બી નહીં, ખાલી બરું અને ઉપર પ્લાસ્ટિક, એ બિલકુલ ઝૂંપડીને બે છોકરીઓ અને એક છોકરો, એવો ગરીબ પણ સુંદર હતા. તો સ્વામીજીના ચરણો, સ્વામીજી હું ઘણો ગરીબ અને હું શું કરું? તો એ ભાઈએ એક ખેતર ગરણે લીધો. મને પોતાની જમીન નહીં મળે, ખાલી ગરણે લીધો એક ખેતર. પછી ઈ મને એક ખેતરમાંથી બે ખેતર ગરણે લીધા, 3, 4, 10 પછી 15 ખેતર ગરણે લીધા. મતલબ રાજ્યનો આશીર્વાદ. પણ એ ભાઈનો નિયમ કે હું મારા ખેતરમાં ઘઉં કાઢું, જાહુદા આમાંથી મતલબ 2 ઠેલા 5 ઠેલા સરસાવા જ્ઞાનપીઠમાં માય ગેટમાં નહીં ભરાઈ જાય તાહું તો એક દાણો મારે ઘેર લઈ જાઉં. એ ભલે વરાત પડે ભીગ જાય કઈ નહીં. એટલે જેવા અમે ઘઉં કાઢે નહીં ઠેસર એટલે હમુન જ્ઞાનપીઠથી ઠેલા ટ્રેક્ટર લઈને બોલાવે. ભલે અહીંથી સીધા દાણા નીકળતા જાય તમે ઠેલા ભરી ભરી જ્ઞાનપીઠના ટ્રેક્ટરમાં મેકતા જાય. એ વ્યક્તિ ભાઈ પછી એક ટ્રેક્ટર લાવ્યો. મતલબ કઈ નહીં હતું પણ રાજ્યની સ્વામીજીના આશીર્વાદથી આવી મહેનતથી સેવાથી લાવ્યો. फिर 2 ट्रैक्टर लाया, પછી 3 ट्रैक्टर, પછી ને જે ખેતર હતા ને એને કણ એક સાંડો જગા ની હોતી, ઈ ભાઈ ઈ ભેળી કરે કમ સે કમ 30 થી 40 વીઘા જમીન ખરીદી. આખરે મતલબ 5 થી 10 વર્ષમાં પણ સેવાનો ભાવ. અને પછી ઈ બધું લાયો. આ ઈ ભાઈ ગલતીઓ કરી ઈ ધ્યાન દેજો. આથી અહંકાર આપણને આવે ને ગલતી. જે ટ્રેક્ટર થી ઈને શરૂઆત કરી, ઈ ટ્રેક્ટર જે સ્વામીજી આશીર્વાદ આલ્યો જેના માધ્યમથી એક ટ્રેક્ટર થી 3 ટ્રેક્ટર બનાયા. ઈન ભાઈ લાગે કે હા મારે કણ ઘણા પૈસા થઈ ગયા. મોટું ધાબાવાળું ઘર બનાવી દીધું, છોકરાને લગ્ન કરી દીધું, છોકરી લગ્ન કરી દીધી, એક છોકરી બાકી હતી. અને થોડો અંકર આવી જાય કે ભાઈ જીવ છે, જીવ ભાવ આવી જાય. ઈને 3 ટ્રેક્ટર વેચ દીધા અને પેલું મોટું હાર્વેસ્ટર લઈ આવ્યા. યાર પેલું ઘઉં કાઢવાનું પેલું ખેતરમાંથી ઉભા ઘઉંને હદી કાઢ દે તો મારે 25 લાખનો હાર્વેસ્ટર લઈ આવ્યા. એ હાર્વેસ્ટર ચાલી એ ભાઈના ટ્રેક્ટર દી ગયા, 25 લાખ નું હાર્વેસ્ટર દી ગયો અને પેલી જે જમીનને ખરીદેલી એ દિન પાછી વેચ દેવી. જય ભૂતા તઈ વાપસ. પણ એ ભાવ સ્વામીજી આશીર્વાદ આપ્યા તે 10 વર્ષમાં અને ભાઈ સેવા નથી કરી બરાબર કરે. પણ જેના માધ્યમમાં જે આ પગથિયા છે, આ પગથિયાને ખાંડોલે બહીને આપણે ધાબા પર ચડીએ અને ધાબા પર ચડીને એમ કીધે હા મારા પગથિયાને જોડને માન તોડ દો, એ અન્યાય ગણાય. जिन्हें खंडोले बहन दुनिया देखी हो ये खंडोला सम्मान करवो पड़े. तो जिनो आशीर्वाद देने આપણે ગયા હોય, જે ટ્રેક્ટરના આશીર્વાદથી બધું એક મળ્યું હોય એ ભલે ઘરમાં પડે કઈ ની સાધન પણ હંમેશા રાખવા. એવી રીતે આપણે એ ભાઈનો બે ભાવ લેવાનો કે હું જાઉં તો મારા દાણા દે. મેં કીધું ભાઈ એક પહેલો ઠેલો બાંધ દેવાનો કે ભાઈ મારે આ તઈ કયા રૂપમાં આપવાનો છે. અને મને જ્યારે મન સમય મળે મેં પ્રતાપભાઈ કીધું છે કે જે વખતે માંગવા જાઉં એટલે મન જે સમય રહે મન કીધું જો હું પણ આવી આપણે એમ નહીં માનતા મહારાજ છે તો કે ના અમે સુંદર સાથ. સ્વામીજી મને એક વાત કીધેલી કે હું મારા માટે દુનિયામાં કફન બી માંગો
આ સ્વામીજીની વાત છે 2014 की गुरु पूर्णिमा पर कसम खवाड़ी કે હું મરી જાઉં તો મારો સમાજ મતલબ સુંદર સાથ સમાજ મારા મરલા શરીર ઉપર કફન નથી ઓઢાડ દે એવું હું કઈ જે અમલ આશા કરતો પણ રાજી અને વાણીના પ્રચાર પ્રસાર માટે અધી ભિક્ષા પાત્ર લઈને વાટકો લઈને અધી માંગવું પડે તો બોલે રાજન સ્વામી સૌથી આગળ પોતાના માટે વ્યક્તિગત હું પેટ ભરવા કઈ કફન બી નહીં માંગુ પણ ધર્મના કામ માટે ધર્મના પ્રચાર માટે વાણીના જ્ઞાનના માટે અધી મન માંગવું પડે તો હું તૈયાર એટલે હમણ બી મને કસમ કર લે કે તમે મતલબ આપણે અધી ઉપર ભણી આચાર્ય ભણ્યા ગમે તે ભણી જાવ અને હું આચાર્ય હું મહારાજ હું કઈ નહીં કરું જેટલા કરો તો કરો ન કરો ના આપણે એવું ભાવ નહીં પડે આપણે ખાલી એકવાર કીધી જો અમે પણ મળવા આવી ઘેર કે અમે ખાલી દાન પ્રણામ કરું જી લાવો અમે ગુરુકુળમાં માંગ્યું છે ગુરુકુળમાં અમે હું સૂર્ય પ્રતાપ ભાઈ ભણીને 20 દિવસ हमारी क्लास बंद અને એક મહિનો भी बंद था માનો આ ગાંવ કોઈ સુંદર સાથ નહીં મળે हमारा આચાર્ય અમોન પેલા મોટા મોટા ખાતરના 5 કટ્ટા આલી અને આ રોડ ઉપર ભીલો ઉતાર પુણે ગયા જવાનું અમારે નહીં જવાનું हम रोड में उतार दे पहले घेर लाओ हमें आ गुरुकुल की ब्रह्मचारी आया है ना हमारे गांव जो जिन्हें घेर ठेलो भरा इन्हें घेर ठेलो में दी आई थी मतलब पहला गांव में पहला बहन उतार दे पहला गांव में पहला बहन आचार्य जी पता हांजे पिकअप लेना आवे ये ऐसा ठेला भरता भरता आवे हमारे तो लेंगे ये होने के जिन्हें घेर दाना मांगवाना इन्हें घेर रोटलो दी मांग लेवाना आ एक दिन नहीं 20 दिवस मांगी तो हमें 50 विद्यार्थी रही ये 50 विद्यार्थी आखा वर्ष में खावानो 20 દિવસ ભેળું કરો આ 20 દિવસ થાય ફેર हम ખારિયાનો ઠેલો આલે કે તમે ખાઓ પણ ગાયનું ખાય તો ફેર અમે ખારિયો ન મળે તો હા બરાબર આ બધી રાજ્ય પહેલેથી ટ્રેનિંગ કરાવવા માટે મેં કે ભાઈ ધર્મના કામ માટે તમારે ગમે તેટલી સેવા કરવી પડે એટલે આપણે હમણાં પણ ધર્મના કામ માટે એટલે બધા શું આપણે અત્યારથી કહી દીધું કે તમે કઈ દાળમાં ચણા હોય કે જે વટાણા હોય કે ઘઉં હોય કે મક્કી હોય એ અલગ અલગ 2 કિલો 5 કિલો જે કંઈ આપવું હોય એ અત્યારનું એક રાજીના નામનું કાઢી મેકજો અને જે કાંઈ વેચવું હોય પછી આપણે વેચી દેવું તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું. બોલી શ્રી પ્રાર્થના પ્યારી.